સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। તો અત્યારે છે ને રાતે વિડીયો શરૂઆત કરી છે અને અત્યારે બહુ લેટ થઈ ગયું છે ને આજે મારે પાડોશી ધર્મ નિભાવવા જવાનું છે। હવે કે મારા પાડોશીમાં એક મેરેજ છે ને તો ગરબા છે અત્યારે ત્યાં અમારે જવાનું છે ની રિંગ રોડે છે તો પાર્ટી પ્લોટમાં હોય એટલે દૂર લાગે એટલે અત્યારે ફટાફટ હું તૈયાર થઈ જાઉં અને સાથે સાથે છે ને બહુ લેટ થઈ ગયું છે 9 વાગે બધું સ્ટાર્ટ થઈ જવાનું છે અને અમે હજી છે ને 8:30 વાગી ગયા છે હજી નીકળ્યા નથી લગભગ અડધી કલાક જેવો તો રસ્તો છે તો કાંઈ વાંધો નહીં ચલો તૈયાર થઈ જઈએ અને તમે લોકો વિડીયો છેક સુધી જોજો। મસ્ત મજાના વેડિંગ છે, એ લોકોએ પાર્ટી પ્લોટમાં બહુ સરસ રીતે ડેકોરેશન ને એવું રાખ્યું છે તો વિડીયો છેક સુધી જોજો। મસ્ત મજાના તૈયાર થઈને અમે લોકો પહોંચી ગયા હતા પાર્ટી પ્લોટ। અહીંયા ડેકોરેશન તો બહુ સરસ એવું હતું પણ ફોટા પાડવાની પણ ઈચ્છા થઈ હતી પણ ફોટા પાડવાનો બિલકુલ ટાઈમ નહોતો કેમ કે અમારી સાથે મારા માસીની આવવાના હતા, એ લોકો મારા પહેલાં પહોંચી ગયા હતા, અમારે લેટ થઈ ગયું હતું। ને પાર્ટી પ્લોટમાં ગમે ત્યાં જઈએ તો પહેલાં ગણપતિ દાદાના દર્શન થાય, પછી મસ્ત મજાનું ડેકોરેશન એટલે આપણા માટે છોકરીઓ માટે બધા માટે સેલ્ફી પોઈન્ટ જેવું થઈ જાય। અને ભાઈના લગ્ન હોય તો ભાઈઓ કેમ પાછળ રહી જાય તો નાના ભાઈઓને બહુ ખુશી હોય તો નાચતા હોય તો એવી જ રીતે અહીંયા પણ ડાન્સ પરફોર્મન્સ બધા હતા, એ 10-12 ડાન્સ પરફોર્મન્સ હતા એ બાકી રહી ગયા હતા તો જોકે હતા બાકી તો નહોતા રહી ગયા પણ અમારા માટે ખાલી 2-3 બાકી રહી ગયા હતા, એ ચાલુ હતા તો ભાઈઓનો ડાન્સ ચાલુ હતો ત્યાર પછી હજી 2-3 બાકી હતા એ ડાન્સ થવાના હતા। તો આવો જ મારો સરસ એવો વિડીયો છે તો તમે છેક સુધી વિડીયો જોજો। આજે છે ને અમે ગાજરનો હલવો બનાવ્યો છે, આની ફૂલ રેસીપી પણ તમારી સાથે અમે શેર કરી છે તો વિડીયો જોવાનું એ ભૂલતા નહીં। અને અત્યારે છે ને અમે જમ્યા પછી 1:30 વાગે અત્યારે અમે 3 હલવો ખાવા બેઠા છીએ, પપ્પા સૂતા છે અને અમે બધા જો આ હલવો ખાવા બેસી ગયા છીએ અને આ જો એક ડીશ તો કેવલભાઈ ખાઈ ગયા છે ને બીજી ડીશ ચાલુ કરી દીધી છે તો કેવો બન્યો છે? બહુ મસ્ત। અને જો મમ્મી હજી મેં ટેસ્ટ નથી કર્યો તો આપણે લાઈવ ટેસ્ટ કરીને તમને બધાને કહીએ। ગરમ છે? હા બહુ ગરમ છે, આ છે ને મોઢામાં લાઈવ થઈ જાય ને એવું છે। જેવો આપણે બહાર ખાતા હોઈએ ને જેમ કે પ્રસંગમાં ને એમાં એ રીતનો બનાવ્યો છે અને ડ્રાયફ્રૂટ અમે નથી નાખ્યું કેમ કે અમને બધાને પસંદ નથી, 1-2 જણાને પસંદ છે હવે પછી અમે ખાતા બંધ થઈ ગયા તો કંઈ વાંધો નહીં, ચલો જોતા રહેજો બ્લોગ। તો ભાઈ આજ તો પૂરો દિવસ ફૂલ લોડેડ હોય ને એવું લાગે છે, ફૂલ વર્ક સાથેનું કેમ કે અત્યારે એડિટિંગ હું કરતી હતી બપોરે તો એડિટિંગ કરતાં કરતાં મને ઊંઘ આવી ગઈ તો થોડી વાર અહીંયા સૂઈ ગઈ અને પછી તરત જ ફરી પાછી ઉઠીને અત્યારે કામે લાગી ગઈ। 3:30 સૂતી હતી, 4:45 ઉઠી થોડોક નાસ્તો કરવા માટે લઈ આવી તો ઉપર પાછી આવી ગઈ અને ફરી પાછું એડિટમાં લાગી જવાનું છે કેમ કે હવે છે ને મને એવું લાગે છે કે મને થોડું આવડી ગયું છે ને તો હું જાતે કરું તો વધારે સારું કેમ કે કામ ધવલને ખુદને એટલું કામ હોય ને તો એ પોતે બિઝી હોય ને આપણે એને હેરાન કરવા એના કરતાં હા એ મને હેલ્પ તો પૂરેપૂરી કરે, મને નહીં આવડે તો મને એ કરાવશે અને કંઈ બી એવું વધારે સારું કરવા જવું હોય તો પછી એ કરી જ આપે છે। પણ છતાં પણ એવું લાગે કે ભાઈ હું કંઈક શીખું એમ
આમ આખો દિવસ બપોર પછીના ટાઈમ મારી પાસે ફ્રી હોય તો જાતે કરવાની ટ્રાય કરીએ છીએ. તો આજે પણ હું જ એડિટ કરું છું, તો થોડુંક મારાથી એડિટ થયું છે, એ અત્યારે કામ ચાલુ છે. તો ફૂલ વર્ક સાથેનો આજે વર્ક દિવસ હોય ને એવું લાગે છે. ભાઈ અમારા ઘરે છે ને હે બધા પ્રાણીઓના પ્રેમી છે, જો બધા કેવા રમાડે છે. આમ જોઈ લો, આમ જો કેવી સરસ છે. આ મારી મમ્મીના ઘરે જે ઓલી ભૂરી આવે છે ને એવી જ સેમ છે, નાની સાઈઝ છે. હા જો, અને આ બધા અહીંયા બેસી ગયા છે બહાર. ઠંડી કોઈ કરો વ્લોગમાં હાઈ કરો અને હાઈ કરાવો. આ બધા છે ને બહાર બેસી ગયા છે, કોઈ ઠંડી નથી લાગતી. આજો આજો અમારા ભાઈ જો ભણવાનું મૂકીને બેસી ગયા છે, અને આ રહ્યા ને એ અમારું એડિટિંગ મૂકીને બેસી ગયા છે. અને ઘરમાં ઉંદેડી છે. હવે પ્રાણીઓ છે, એ કૂતરું આવે છે, એક ઘરમાં ઉંદેડિયું છે નકરી, અને આ બિલાડી. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. અને સર થેન્ક યુ સો મચ કે મને તમારા સ્કૂલના ફંક્શનમાં તમે ઇન્વોલ્વ કરવા માટે. અને બસ આવો ને આવો તમે ફંક્શન કરતા રહ્યો એટલે હું આવતી રહું. અને મેં અહીંયા છે ને 5 વર્ષ કામ કર્યું છે, અને સરે મને ઘણું બધું આ શિક્ષણ લાઈનમાં શીખવાડ્યું છે અને સપોર્ટ કર્યો છે. તો થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. પથ્થર, સેન્ડ, કોલ અને કોટનમાંથી પ્યુરિફાયર થઈને ગાર્ડનમાં જાય અને કાર વોશિંગ અને હાઉસના નળમાંથી જાય. અને આ વોટર આપણે પી નથી શકતા, પરંતુ આપણે એનિમલ્સ એને પ્લાન્ટ્સ એને બધાને આપી શકાય ધીસ. અને આ પ્રોસેસને કહેવામાં આવે છે વેસ્ટ વોટર ટ્રીटमेंट. थैंक यू. हेलो मैम, गुड मॉर्निंग. मैंने वेस्ट वाटर ट्रीटमेंट बनाया है. जो वेस्ट वाटर है वो सबसे पहले स्टोन में जाता है, वहाँ से वो कॉल में जाता है, कॉल से वो सैंड में आता है, सैंड से वो कॉटन में जाता है. जब वो कॉटन में जाता है तो जो वाटर है वो प्यूरिफाई होके क्लीन वाटर में बाहर आता है. इसको हम लोग है ना मतलब ऐसे तो यूज़ नहीं कर, पीने में यूज़ नहीं कर सकते, पर इसको हम लोग है ना हमारे घर के बाहर जो एनिमल्स एंड प्लांट्स रहते हैं उनको दे सकते हैं. थैंक यू. प्रोजेक्ट पे ये पूरा प्रोजेक्ट होममेड है. यहाँ पे मैंने फैंस बनाई है जो कि है पवन चक्किया. ये घूमती भी है कुछ इस तरीके से. ये जैसे रोटेट होगी ना वैसे ही अपने को यहाँ पे इलेक्ट्रिसिटी मिलेगी. जैसे कि ये स्कैरक्रो घूम रहा है, फिर यहाँ पे इलेक्ट्रिक वायर साउंड बाउंड्री है जो कि इस तरीके से कुछ आवाज़ आएगी इसके अंदर. फिर यहाँ पे ग्रीन हाउस है, ग्रीन हाउस में मैंने किया है ये एक फ़ैन रखा है. फ़ैन के अंदर है ना, क्या वो फ़ैन का इस्तेमाल इसलिए हम करते हैं अगर अंदर ज़्यादा गर्म हवा आ जाए तो ये बाहर निकल सके, इसलिए. यहाँ पे लाइट्स के कुछ थंबे हैं. फिर यहाँ पे भी लाइट से डेकोरेशन किया है. इस तरीके से पूरा प्रोजेक्ट फिनिश होता है. गुड मॉर्निंग. जैसे कि आप देख सकते हैं कि यहाँ पे हमने बनाया है सोलर स्मार्ट सिटी. यहाँ पे स्कूल, हॉस्पिटल, बड़ी बड़ी कंपनीज, बिल्डिंग्स और मॉल्स भी है जो सोलर से चलते हैं. हमारे पीएम यानी कि श्री नरेंद्र मोदी जी ने कहा है कि सोलर हमारे भारत के विकास के लिए बहुत महत्वपूर्ण चीज़ है. वहाँ से सोलर यह से चलता है जहाँ से सूरज की किरणें यहाँ पे पड़ती है और ये पूरी तरीके से चलने लगता है. थैंक यू. देख सकते हो हमने बनाया है वाटर प्यूरिफिकेशन प्लांट. मतलब कि जो डर्टी वाटर है उसमें से क्लीन वाटर आता है. हमने यहाँ पे 5 प्रकार के स्टेजेस बनाए हैं. पहला बिग स्टोन, सेकंड स्मॉल स्टोन, थर्ड कॉल, फोर्थ सैंड एंड फिफ्थ बनाया है हमने. फिफ्थ के अंदर है कॉटन. वो कॉटन में से वो सारे 5 स्टेजेस में से वाटर क्लीन होके आते हैं और वो क्लीन वाटर हम हमारी ड्यूरिंग में बहुत सारे में इस्तेमाल करते हैं.
નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, આજના જેમ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ અને જેમ્સ શિક્ષણ સંકુલ તરફથી આજે આ સાયન્સ ફેર 2024નું સરસ મજાનું આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થી મિત્રોએ બનાવેલા પ્રોજેક્ટ, એમની ક્રિએટિવિટી, એમની સ્કિલને ડેવલપ કરવા માટે આ એક સાયન્સ ફેરનું આયોજન કર્યું, જેમાં ઘણા બધા પેરેન્ટ્સ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. પેરેન્ટ્સે આ સાયન્સ ફેરને ખૂબ જ આગ્રહતાપૂર્વક જોયો અને એમની જે ભીડ અમે જોઈ એ જોતાં એવું લાગ્યું કે અમારો સાયન્સ ફેર 100% પાવરફુલ રીતે સક્સેસ છે. હવે સાયન્સ ફેરની અંદર ખૂબ જ મહેનત કરી હતી એ અમે જોયું, અને સાથે સાથે જે આ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચેનો જે પુલ બનાવ્યો હતો, એટલે કે જે આ પ્રોજેક્ટ છોકરાઓએ બનાવ્યો હતો એમાં ખૂબ મહેનત કરી હતી. અને બાકી બધા છોકરાઓએ સાયન્સ ફેરમાં ખૂબ મહેનત કરી હતી. ખૂબ મજા આવી જોવાની. આના પહેલાંના વર્ષે જ્યારે પણ સાયન્સ ફેર થયો હતો ત્યારે હું આ સ્કૂલમાં જોબ કરતી હતી તો હાજર હતી, તો આ વર્ષે હાજર નહોતી, તો આ વખતે મને આ ખબર પડી એટલે હું ગઈ હતી. અને બસ આવું મને બહુ મજા આવી આ બધું આયોજન જોવાની અને બધાને મળવાની. તો આવો નવો મારો વિડીયો હતો તો જોતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.